માર્ગમમાં હવેની કૃતિ છે પદમ. આજે આપ સૌના ભાગ્યના ઓવારણા લેવાની ઈચ્છા થાય કે આજે આ આરંગેત્રમમાં આપ એક નહીં પણ બે પદમ નિહારશો. આજનું પ્રથમ પદમ હનુમંત દેવ નમો. જે શ્રી રામ સાથે હંમેશા જોવા મળે તેવા શ્રી હનુમાનની સ્તુતિ અહીં આ કૃતિમાં કરવામાં આવી છે. પ્રસ્તુત છે હનુમંત દેવ નમો, રાગ પૂર્વી કલ્યાણી, તાલ આદિ. પ્રસ્તુત કૃતિમાં સુંદર કાંડની સુંદર રજૂઆત કરી છે, જે આપ ખૂબ જ સુંદર રીતે માણી શકશો.
शुद्ध ब्रह्म परात्पर कालात्मक परमेश्वर शेषतल्प सुखकृतरा ब्रह्माद्य आरं परमात्मदरा सीता प्रिय हरिणी अनुग्रहरा नगरी वेलनो आ महालंका नगरी वेलनो श्री महाचार्य नारायण रूप श्री महाआचार्य कुलपति आनंदिल श्री महारुक्मिणी नारायण रूप श्री मनोहर श्री महालक्ष्मी नारायण रूप श्री मनोहर पुरंदर विठलन श्री मनोहर पुरंदर विठलन प्रेमदायो हनुमंत भगवंत प्रेमदायो हनुमंत भगवंत हनुमंत देव नमो नमो हनुमंत देव नमो नमो हनुमंत देव नमो नमो हनुमंत देव नमो नमो जय सिया राम 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 जय सिया राम
થોડી જ ક્ષણોમાં આપણે દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરીશું. આપ સૌને નમ્ર નિવેદન છે કે આપ આપનું સ્થાન જાળવી રાખો. કુમારી વેદિતા તથા કુમારી દ્રવ્યાના વાલીને હું વિનંતી કરીશ કે તેઓ આજના અતિથિ વિશેષને મંચ પર લઈ આવે. આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી આશીષભાઈને નમ્ર નિવેદન છે કે તેઓ મંચને અલંકૃત કરે. નમોસ્તુ વિઘ્નેશ્વર શારદાભ્યામ નમઃ સભાભ્યો તિથિયોચકેભ્યઃ સભાપતિભ્યશ્ચ સહાયકેભ્યઃ શ્રોતૃપ્રવક્તૃભ્ય ઉપસ્થિતેભ્યઃ. સૌને નમસ્કાર. કુમારી વેદિતા તથા કુમારી દ્રવ્યાના આ દીક્ષાંત સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરીએ ત્યારે હું નૃત્યશિલ્પી એકેડમી સંસ્થાનો થોડો આછો પરિચય આપીશ. અમદાવાદમાં નરોડા, બાપુનગર, ઘાટલોડિયા અને સેટેલાઇટમાં 4 બ્રાન્ચ દ્વારા કલાગુરુ શ્રીમતી ઝંખના શાહના નિદેશન હેઠળ આ સંસ્થા શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમ, કુચીપુડી અને મોહિનીઅટ્ટમની તાલીમ આપે છે અને આ નૃત્યનું સંરક્ષણમાં રહેલી છે. ખૂબ જ ઘણા કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે, જેમ કે મોહના મનમોહના નામના બેલેનું પ્રસ્તુતિકરણ વારાણસીમાં કરવામાં આવ્યું હતું, જેને બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સરસ મેલા, ઉત્તરાર્ધોત્સવ, વસંતોત્સવ વગેરે અનેક કાર્યક્રમોમાં આ સંસ્થાની નૃત્યાંગનાઓએ ભાગ ગ્રહણ કર્યો છે. કલકે કલાકાર જેવી નેશનલ કોમ્પિટિશન્સમાં પણ અહીંથી પ્રતિવર્ષ નૃત્યાંગનાઓ ઉત્તીર્ણ થાય છે અને સારા રેન્ક મેળવે છે. ડીડી નેશનલના એક્સક્લુઝિવ પ્રકાશ પર્વ દિવાળીમાં પણ અહીં નૃત્યાંગનાઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનુપ જલોટાની સમક્ષ તેમનું જ ભજન અચ્યુતમ કેશવમ, જે આપણે આ કાર્યક્રમના ઉત્તરાર્ધમાં પણ નિહારીશું, તેનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. આને સાંભળીને અનુપ જલોટા સરના ઉદ્ગાર હતા, આપને મેરા ભજન અમર બના દિયા. કાંકરિયા કાર્નિવલથી 2011થી ત્યાં પ્રસ્તુતિ કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન 5 દિવસીય વેબિનારનું આયોજન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, જેનો વિષય હતો તદેવ રૂપમ રમણીયતાયાહ. ગયા 30 વર્ષમાં ઘણી બાળાઓએ અહીં આરંગેત્રમની પ્રસ્તુતિ કરી. આગળ વિશારદ અલંકારની પરીક્ષાઓમાં પણ ખૂબ સારા ગુણથી ઉત્તીર્ણ થયા છે અને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે.
અહીં આ દીક્ષાંત સમારોહને આગળ વધારતા શારદા શારદાંભોજવદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. એતસ્મિન શુભ અવસરે મંચે ઉપસ્થિતાः માનનીય આશીષ ભાટિયા મહોદયાः અત્ર એતस्य નૃત્યस्य કેન્દ્રબિંદુः અર્થાત આદરણીય કલાગુરુः ઝંખના ભગિની નૃત્યશિલ્પી એકેડમી એતस्य નિદેશકः અલ્પેશ મહોદયः આગતः સર્વે સ્નેહીજનાः બાંધવાः મિત્રાણि સર્વેષાં સુસ્વાગતમ અભિવાદનમ વંદનમ. ભરતનાટ્યમ નાટ્યશાસ્ત્ર આરંગિત્રમ કદાચ આપણને થોડો ઘણો ખ્યાલ હશે, કદાચ થોડો વધારે પણ પરિચય હશે. અત્યારના આ યાંત્રિક માનસિકતાવાળા યુગમાં શું આપી શકાય તેવી જ્યારે પેરેન્ટ્સ ચર્ચા કરતા હોય છે ત્યારે આપણી સંસ્કૃતિના, જેમ કે કહેવાયું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. સાહિત્ય સંગીત અને કલા ના હોય તો આપણું જીવન નકામું છે. અને તેના સોલ્યુશન માટે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર દ્વારા આપણને આ ભરતનાટ્યમની અમૂલ્ય ભેટ આપી. અને એ જ સંકલ્પ સાથે દીકરીઓને કંઈક આપવું જોઈએ. અને અમારા સદભાગ્યથી નૃત્યશિલ્પી એકેડમી જગનાબેનનો પરિચય થયો અને દીકરીને આ નૃત્ય સાધના શરૂ કરાવડાવી. ખૂબ જ નાની ઉંમરે નૃત્ય સાધના શરૂ કરાવી હતી. નિર્દોષતા હતી, જીદ હતી, કદાચ ન કરવું, કદાચ કરવું, ક્યારેક ઉત્સાહ, ક્યારેક અનુત્સાહ, પણ પ્રેમાળ માની જેમ જગનાબેને ખૂબ જ સરસ રીતે બંને દીકરીઓને ઉછેરી અને સરસ મજાની ટ્રેન કરી અને જે આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાનું પ્રદર્શન કર્યું છે. જંઘનાબેન એક જ નહીં પરંતુ સમગ્ર પરિવાર સંસ્કૃતિને ઓતપ્રોત થયેલો છે. અલ્પેશભાઈ કાયમ ખડે પગે જોડે ઊભેલા છે. જે અમારો અનુભવ છેલ્લે છેલ્લે વધ્યો તે પ્રમાણે એક નાનામાં નાની વસ્તુ, એક ચીવટથી દરેક વસ્તુ, જેમ કે મુંગટ લાવવાનો હોય, ફોટોશૂટમાં કેવા એંગલ આવવા જોઈએ, ફોટોશૂટમાં જે ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે છે તે પણ કઈ રીતે મેળવવા, એમ નાનામાં નાની વસ્તુઓની ખૂબ જ કાળજી. ઉદ્ઘોષક તરીકે વ્યોમભાઈ પણ છે, તે પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના જાણકાર છે. એમ સમગ્ર પરિવાર આ સંસ્કૃતિ સંસ્કાર સાથે જોડાયેલો પરિવાર છે. અને એમનું શિક્ષણ મળ્યું તે અમારા માટે, બંને દીકરીઓ માટે ખૂબ સૌભાગ્યની વાત છે. બંને દીકરીઓને બિરદાવવા માટે આપ સર્વે, રહેવાનો સમય છે પણ સવારનો, આપ સર્વ સ્નેહીજનો, મિત્રો, પરિવારજનો પધાર્યા છે આશીર્વાદ આપવા માટે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા અતિથિ તરીકે આશીષ ભાટિયા મહોદય ઉપસ્થિત છે. જયંતિ રવિ મેડમ આપતકાલીન પરિસ્થિતિને કારણે થોડાક વિલંબથી આવવાના છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે બંને દીકરીઓને બિરદાવવા માટે તેઓ અહીંયા આગળ આવ્યા છે. કાર્યક્રમમાં અત્યારે દીક્ષાંત સમારોહ છે, પછી પણ કાર્યક્રમ છે અને આપ સર્વ ખૂબ જ ઉત્સાહથી જોડાયેલા રહ્યા છો અને આગળ પણ જોડાયેલા રહેશો. આપ સર્વનો ફરીથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, અભિનંદન. ધન્યવાદ મહોદયાય. અહીં કાર્યક્રમમાં આગળ વધતા આપણી વચ્ચે જે આજે અતિથિને રૂપે ઉપસ્થિત છે તેવા આશીષ ભાટિયા સરનું સંક્ષેપમાં પરિચય આપીશ. પંજાબમાં જન્મ પ્રાપ્ત અને ચંડીગઢમાં ઉછરેલ શ્રી આશીષ ભાટિયા સાહેબ પંજાબ એન્જિનિયરિંગ કોલેજથી એન્જિનિયરિંગનું અધ્યયન કર્યું. પિતાજીથી પ્રેરણા લઈને તેઓએ સિવિલ સર્વિસીસ વિશે અધ્યયન પ્રારંભ કર્યું અને 1984માં આપ આઈપીએસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ન્યાય અને અનુશાસન પ્રિય સાહેબે ગુજરાતમાં અનેક સ્થળે પોતાની સેવા આપી. તેઓ શ્રીને રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આપ સિનોજિયા પરિવાર સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા છો. આપનો અહીં મંચ પર હું હાર્દિક સ્વાગત કરું છું. પુષ્પગુચ્છથી અતિથિ વિશેષનું સ્વાગત કરવા હું ધ્રુવનભાઈને નિવેદન કરીશ. કાર્યક્રમમાં આગળ વધતા
હું અહીં ઉપસ્થિત કલાગુરુ શ્રીમતી ઝંખના શાહનું સ્વાગત કરવા માટે નિકિતાબેન તથા રુચિબેનને નિવેદન કરીશ. નૃત્યશિલ્પી એકેડમી સંસ્થાના નિદેશક ડિરેક્ટર શ્રી અલ્પેશભાઈનું સ્વાગત કરવા હું પુનઃ નિકિતાબેન તથા રુચિબેનને નિવેદન કરીશ. ઉદ્ઘોષક તરીકે જે આપણને નાનામાં નાની વસ્તુઓથી માહિતગાર કરી રહ્યા છે અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે તે વ્યોમભાઈનું સ્વાગત કરવા માટે હું રુચિબેન અને નિકિતાબેનને વિનંતી કરું છું. શ્રી આશીષ ભાટિયા સરને નિવેદન કરીશ. Dear parents, dear grandparents, distinguished guests, and my dear Dravya and her partner Vinita. It is truly an honor and a privilege to be present here today on the auspicious occasion of Dravya and Vinita's Bharatnatyam Arangetram. At this tender age of 13 years, Dravya has achieved a tremendous milestone, having dedicated herself to this ancient and beautiful art form since the tender age of 6 years. As we know, Bharatnatyam is not just a dance, it is a celebration of our culture, our traditions, and our stories. It requires tremendous discipline, devotion, and a deep understanding of rhythm and expressions. Dravya, your commitment and passion are evident in every graceful movement and expressive gestures. I would like to congratulate Dravya, Vinita, their dedicated Guru Jankanaben Shah, and the supportive family, especially Dravya's mother Nikita Ben, for nurturing her talent and guiding her on this journey. I am sure Nirav Bhai, wherever he is today, would be very proud of his daughter at this moment. Today marks not just the completion of Dravya and Vinita's performance, but initial training and it is actually a beginning of a lifelong journey in the world of dance and culture. May you continue to shine, inspire others, and keep the flame of our heritage alive through your art form. Wishing you all the very best for a bright and creative future. Thank you. ધન્યવાદ સર. કાર્યક્રમમાં આગળ વધતા હવે હું કલાગુરુ શ્રીમતી ઝંખના શાહને આમંત્રિત કરીશ કે તેઓ દીકરીઓને હિત શિક્ષા પ્રદાન કરે. તકાર શંકર પ્રોક્તો લકાર શક્તિ મુચ્યતે શિવશક્તિ સમાયોગેન તાલનામાભિધીયતે. મંચસ્થ અતિથિ શ્રી ભાટિયા સર તથા વડીલગણને મારા વંદન. હૃદયના ધબકાર થાય છે તે તાલબદ્ધ હોય છે. આંખોની પાંપણ પલકારા પણ તાલબદ્ધ હોય છે. ઘડિયાળના કાંટા પણ તાલબદ્ધ હોય છે અને પક્ષીઓની પાંખો પણ તાલબદ્ધ. આ દરેક તાલને આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. તો ભાવ રાગ તાલનો ત્રીજો તબક્કો એટલે 33% તો આપણે જાણીએ જ છીએ. તમારે શીખવાના હોય ફક્ત 2, બરાબર ને? ભાવ રાગ તાલ એનાથી ભરતનાટ્યમ બન્યું છે. એટલે ભાવ અને રાગથી આજે સંયોજાઈને જે
નૃત્યકલા આપની સમક્ષ પ્રસ્તુત કરી રહી છે તે બંને દીકરીઓ ખૂબ નાની હતી ત્યારથી મારી પાસે આવે છે. ઘણી બધી કાલી ઘેલી વાતો સાથે અમે લોકોએ નૃત્ય શીખવાડવાની યાત્રા શરૂ કરી. ઘણી વખત વિદિતાએ લગભગ કોરોનાના સમયમાં, એટલે કદાચ પેરેન્ટ્સને એમ હોય કે બીજું કંઈ નથી થતું તો ચલો આપણે આમાં થોડોક સમય એનો કલા શીખવામાં જાય. આઈ થોટ એ ટાઈમ બિંગ થોડોક વખત હશે, પરંતુ એને સતત 6 વર્ષ મારી સાથે ટ્રેનિંગ લઈને અહીંયા સુધી પહોંચી એ મારા માટે પણ આશ્ચર્ય છે. દ્રવ્યા ખૂબ જ નાની હતી ત્યારથી લગભગ 4.5 વર્ષે, સૌથી પહેલાં 6 વર્ષ પહેલાં આવી હતી. ત્યારે મારી બેચ એક ચાલુ હતી અને એમાં વચ્ચેથી એનું એડમિશન થયું. ફક્ત 2 જ અઠવાડિયામાં અને ફર્સ્ટ યરના બધા જ સ્ટેપ શીખી લીધા હતા. જસ્ટ ફર્સ્ટ યરના હાફ કોર્સ 2 જ અઠવાડિયા, 2 વીક્સ. વીકમાં 2 વખત ક્લાસ હોય, ફક્ત 4 દિવસ. એટલે મેધાવી બંને દીકરીઓ છે અને અત્યારે પણ બાળક સહજ તેઓ હસતા રમતા ઝઘડતા. કેટલીક વખત મેં ઠપકા આપ્યા છે, કેટલીક વખત કઠોર બની છું. દીકરીઓ સાથે તો હોય પણ માતા પિતા સાથે પણ કઠોર બની છું. છતાં પણ આ યાત્રા ખૂબ જ યાદગાર છે અને આખા પરિવાર, ગુરુ શિષ્યનો તો નાતો એવો હોય કે ટીચરનું માનવું જ પડે, ગુરુનું કહેલું સાંભળવું જ પડે. કેમ કે કલાગુરુ બનવું, કલાગુરુ થવું એ એક દરજ્જો નથી, એ એક નામ નથી. તમારે સતત 365 દિવસ 24 કલાક સંસ્કૃતિથી જોડાયેલા રહેવું જોઈએ. તમારા ઇન્સ્ટાગ્રામ કે FB ઉપર પણ તે સંસ્કૃતિની ઝલક જોવા મળે તેવું જીવન જીવવું, તેવું અમારા ગુરુમાં રાધા મેમ પણ જીવ્યા, જે થોડા સમય પહેલાં જ આપની વચ્ચેથી વિદાય થયા. તેમની હું ખૂબ જ ઋણી છું કે તેઓના થકી જ અહીંયા પહોંચી છું અને એ જ પરંપરાને અમે આગળ વધારીએ છીએ. ઘણા બધા કહે છે કે આજકાલનું જનરેશન આમ છે, પણ આપણે ખોટા છીએ. આ ઝીલનારા તો જોરદાર છે, ફક્ત આપણે તેઓને લક્ષ્ય નથી આપતા. સતત 6 મહિના સૂર્ય નમસ્કાર કરવા, યોગા કરવા, ફક્ત ને ફક્ત હેલ્ધી ફૂડ લેવું, એક પણ દિવસ બહાર હોટલનું કે કોઈ પણ જંક ફૂડ નથી લીધું અને સતત પ્રયત્નશીલ રહ્યા છે કે તેઓ આ દિવસને કેવી રીતે યાદગાર બનાવે. તે માટે હું કહીશ, થઈ શકતા હોય તો ઊભા થઈને તેઓને કરતાલ ધ્વનિથી વધાવીએ. આટલું સુંદર આયોજન, અમુક વચ્ચે વિઘ્નો પણ આવ્યા, અમુક સમયે કોઈક એવા સંજોગો પણ ઊભા થયા કે હવે આગળ શું, રસ્તો ના દેખાય. અને હમણાં થોડા જ દિવસ પહેલાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની, એ માટે પણ આપણે તેઓને શ્રદ્ધાંજલિ માટે 1 મિનિટ મૌન પાળી અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. વાચાળ એવી દ્રવ્યા અને ખૂબ જ લાગણીશીલ એવી વિદિતા, તમારા માટે આકાશ ખુલ્લું છે. પાંખો ફેલાવો,
પાંખો વીંજીને ઊંચે ને ઊંચી ઉડાન ભરો અને તેમાં પ્રભુ નટરાજ આપને સાથે રહે તેવી પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. હવે એક ક્ષણ જેનું કુમારી દ્રવ્યા અને કુમારી વિદિતા ઘણા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હશે, અહીં મંચ પર ઉપસ્થિત અતિથિગણ તેમને પ્રમાણપત્ર એનાયત કરશે. દ્રવ્યા સિનોજિયા, daughter of Nirav Sinojia, student of Nritya Shilpi Academy of Indian Classical Dances, Ahmedabad, has successfully completed her Arangetram under guidance of Kalaguru Srimati Jankhana Shah. This certificate is awarded on 15 June 2025. મંચ પર ઉપસ્થિત અતિથિઓને હું નિવેદન કરીશ કે તે આ પ્રમાણપત્ર કુમારી દ્રવ્યાને એનાયત કરે. કલાગુરુ શ્રીમતી જંખના શાહે જેમ વાત કરી કે ગયા 6 મહિનામાં કેવી રિગરસ ટ્રેનિંગ કુમારી વિદિતા અને કુમારી દ્રવ્યાએ કરી છે, તો તેઓનો જ અનુભવ તેમના જ મુખે સાંભળવા હું સૌપ્રથમ કુમારી દ્રવ્યાને અહીં આમંત્રિત કરીશ કે તે પોતાનો આ 6 મહિનાનો અને નૃત્યકલા શીખવાનો અનુભવ વ્યક્ત કરે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું દ્રવ્યા નીરવ સિનોજી આજે ખૂબ ખુશ છું. સૌ પ્રથમ હું નટરાજ ભગવાનનો આભાર માનું છું કે એમને મને કલા શીખવા પારંગત થવા લાયક બનાવી. ત્યારબાદ મારા કલાગુરુ શ્રી શંખના મેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના લીધે આજે હું તમારા બધા સામે ઊભી છું. તેમને પથ્થરને કોતરીને મૂર્તિ બનાવી. એમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. એમના ચરણોમાં લાખ લાખ વંદન. એમની સાથે મ્યુઝિશિયન બેકસ્ટેજ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. હું આજના ચીફ ગેસ્ટ શ્રી આશીષ સર અને શ્રીમતી જયંતી રવિ મેમનો પણ આભાર માનું છું કે તે તેમના બિઝી શેડ્યુલમાંથી મારા માટે ટાઈમ કાઢીને મને પ્રોત્સાહન આપવા આવ્યા. હું અત્રે ઉપસ્થિત બધા મારા સંબંધી, મિત્રો અને વડીલોનો પણ આભાર માનું છું. આજે હું મારા દાદા દાદી, નાના નાનીનો પણ આભાર માનું છું કે જેમના આશીર્વાદથી હું મારું આ સ્વપ્ન સાકાર કરી શકી. આજના શુભ દિવસે હું મારા પપ્પા નીરવ સિનોજિયાને પણ યાદ કરવા માગું છું. એ જ્યાં પણ હશે એમનો આશીર્વાદ મારા ભેગો હશે. લવ યુ પપ્પા. મારા મમ્મી નિકિતા સિનોજિયા કે જેમને તેમના બિઝી શેડ્યુલમાંથી ખૂબ સમય કાઢીને આ મારા સ્વપ્ન પૂર્ણ કરવામાં ખૂબ જ મહેનત કરી. મારા મમ્મી પપ્પાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. હવે હું કુમારી વિદિતાને અહીં આમંત્રિત કરીશ કે તે પોતાનો અનુભવ વ્યક્ત કરે. शतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. नमस्कारः. परम आदरणीयः अतिथिगणः, मम प्रिय कलागुरुः जंघना मैडम, ज्येष्ठाः सभास्थिताः सर्वे अपि स्नेहजनाः. મારી લાગણીઓને વ્યક્ત કરવામાં હું કંઈક ભૂલી ના જાઉં માટે હું દેખીને બોલી રહી છું. સૌપ્રથમ હું તમારા દરેકના હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મારા નૃત્ય પ્રવાસના સૌથી મહત્ત્વપૂર્ણ દિવસે મારા આ રંગેત્રમ મને પ્રોત્સાહન આપવા અને આશીર્વાદ આપવા માટે તમારો કિંમતી સમય કાઢ્યો. આજે હું જે કંઈ પણ છું, મારી ગતિવિધિઓમાં તમે જે પણ કૃપા જુઓ છો તે બધું એક વ્યક્તિના કારણે છે, મારા સૌથી આદરણીય ને ખૂબ જ પ્રિય કલાગુરુ જંખના મેડમ. મને હજુ પણ મારો પહેલો દિવસ યાદ છે. થોડી ગભરાઈ હતી, પરંતુ તેમણે મને ખૂબ જ સરસ સ્મિત અને પ્રેમાળ આંખોથી આવકાર આપ્યો અને એક માતાની જેમ તેમણે મને તેમના ખોળમાં બેસાડી અને તે દિવસથી મારી નૃત્ય યાત્રા શરૂ થઈ.
નૃત્ય એક સાધના છે અને આ સાધના સાથે તેમણે એક આંખમાં શિસ્ત અને બીજી આંખમાં પ્રેમના સંપૂર્ણ સંતુલન દ્વારા ઘણું બધું શીખવાડ્યું છે. ઘણી બધી ભૂલો કરવા છતાં પણ હંમેશા તેઓ સકારાત્મક રીતે પ્રેરણા આપતા રહ્યા. હું ખરેખર તેમના માર્ગદર્શન હેઠળ શીખવા ખૂબ જ ધન્યતા અનુભવું છું. અને હું અલ્પેશને કેવી રીતે ભૂલી શકું? ફોટોશૂટ દરમિયાન મને માર્ગદર્શન આપવાથી લઈને નૃત્ય વિડીયોઝ બનાવવા સુધી, જેમ કે મારા મોર બની થનગાટ કરે અને બીજા બધા વિડીયોઝ પણ ખૂબ 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 ધન્યવાદ. દરેક નૃત્યકારને સ્ટેજ પર અને એક સાથીની જરૂર હોય છે. આ નૃત્ય સાધનામાં મને મારી સખી દ્રવ્યાનો પણ ખૂબ જ સાથ રહ્યો. સાથે હસતા, રમતા, ઝઘડતા અમે હંમેશા મેડમના માર્ગદર્શન સાથે પ્રેક્ટિસ કરતા. અમારા સિનિયર ધનાક્ષી દીદી, વૈશ્વી દીદી અને પ્રાવશી દીદી પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું, જેમણે અમારી મુદ્રા, હાવભાવ અને હાથ કે પગના નાનામાં નાના હાવભાવ સુધારવા ક્યારે કચકાટ અનુભવ્યો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. અપર્ણા મેડમ અને સમગ્ર સંગીત ટીમનો હૃદયપૂર્વક આભાર, જેમના ભાવનાત્મક સાથથી આજે મારા પ્રદર્શનને જીવંત બનાવવામાં મદદ મળી. આ પ્રસંગે મારી પહેલાંની સ્કૂલ શ્રેયસ સંસ્થાની પણ આભારી છું, જ્યાં મને નૃત્ય શીખવાની પ્રેરણા મળી, તથા મારી વર્તમાન સ્કૂલ DPS ગાંધીનગરનો પણ આભાર વ્યક્ત કરીશ, જેમણે સતત મને પ્રોત્સાહન અને પ્રેરણા આપી. સૌથી છેલ્લે મારા દાદા દાદી, નાના નાની, મમ્મી પપ્પા અને મારો સૌથી મોટો ભાઈ યજ્ઞ, જેમણે આ સાધનામાં મારી શક્તિઓ ઓળખીને હંમેશા મને પ્રોત્સાહન પૂરું પાડ્યું. અને આ આરંગેત્રમ કોઈ અંત નથી, તે ભરતનાટ્યમની કળા માટેની ભક્તિમાં જીવનભરની સફળની શરૂઆત છે. આજે મારા આનંદ, મારી લાગણીઓ અને મારા સ્વપ્નનો ભાગ બનવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. ધન્યવાદ. આ દીક્ષાંત સમારોહના ઔપચારિક સમાપન રૂપ આપ સહુ આગંતુક અતિથિઓનું પ્રતિ ધન્યવાદ જ્ઞાપિત કરવા હું નિકિતાબેનને નિવેદન કરીશ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. હું નિકિતા આપ સૌનો આભાર માનું છું કે તમારા બધાની ઉપસ્થિતિથી આ પ્રસંગ યાદગાર બન્યો. આજના મુખ્ય અતિથિ શ્રી આશીષ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમની ઉપસ્થિત રહી અને અમારું માન વધાર્યું. હું ઝંખના મેમનો આભાર માનવા માંગુ છું કે એમના માર્ગદર્શન વગર આ સફળતા તો અશક્ય જ હતી. અને આજે પણ મને યાદ છે, જ્યારે મારા જીવનમાં કપરો સમય હતો ત્યારે ઝંખના મેમે ખાલી સાંત્વના જ નહીં પણ આ કલાને આગળ વધારવા માટે મને અને દ્રવ્યાને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. આ ભવ્ય આયોજન અને એની સફળતા કોઈ એક જણાના હાથની વાત નથી. બધા જ મ્યુઝિશિયન અને બેકસ્ટેજ ટીમના સહકાર વગર તો આ ભવ્ય પ્રસંગ આટલો સુંદર ના હોત. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજથી 7 વર્ષ પહેલાં મેં અને નીરવે એક સપનું જોયું હતું કે દ્રવ્યા ભરતનાટ્યમની તાલીમ લઈને આરંગેત્રમના સ્ટેજ સુધી પહોંચે અને આ પદવી હાંસિલ કરે. અને હું આજે ગર્વથી કહી શકું છું કે અમારા બંનેનું સપનું આજે સાકાર થયું. આ સ્વપ્નને સાકાર કરવામાં જેને પણ નાની મોટી સહાય કરી છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આની જ સાથે આ દીક્ષાંત સમારોહ સંપૂર્ણ થાય છે. આપ સૌને નમ્ર નિવેદન છે કે આપ આપનું સ્થાન જાળવી રાખશો. હવે જે પ્રારંભ ઉત્તરાર્ધનો થશે આ આરંગેત્રમમાં, તેમાં આપ સૌને નિશ્ચય જ ખૂબ આનંદ થશે. નમસ્તે. માર્ગમમાં હવેની કૃતિ છે પદમ. આપણે એક પદમ નિહારી ચૂક્યા છે, હનુમંત દેવ નમો. આજનું બીજું પદમ છે અચ્યુતમ કેશવમ.
પદમ શબ્દનો અર્થ આપણે સહુ જાણીએ છીએ. રોજિંદા જીવનમાં પણ નરસિંહ મહેતાના પદ, મીરાબાઈના પદ વગેરે આપણે પ્રયોગો કરતા જ હોઈએ છીએ. પદમ અંતર્ગત લૌકિક ગીતનો સમાવેશ કરવામાં આવે છે. આજનું પદમ અચ્યુતમ કેશવમ છે, જે ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. પ્રસ્તુત પદમમાં શ્રી વાસુદેવના જીવનને સંબંધી અનેક પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે, જેમ કે મીરાની કૃષ્ણ પ્રત્યેની અપાર ભક્તિ, શબરીની શ્રી રામ પ્રત્યેની આતુરતા, યશોદાનું નાનકડા કાના માટેનું વાત્સલ્ય. આ સહુ બાબતોથી આપણે સહુ વાકેફ જ છીએ. આ પદમના અંતે રાધા સ્વયં આવીને શ્રી કૃષ્ણ પાસે મોરલી શીખે છે તેનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. ચાલો નિહારીએ પદમ અચ્યુતમ કેશવમ. પ્રસ્તુત છે પદમ અચ્યુતમ કેશવમ, રાગ યમન કલ્યાણી, તાલ આદિ. वासुदेवं भजे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे श्रीधरं कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते 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 नहीं। मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं रामनारायणं
गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे। श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनन्दनं रामचन्द्रं भजे। कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरं दामोदरं वासुदेवं भजे। श्रीधरं माधवं गोपिकावल्लभं नायकं रामचन्द्रं भजे। कौन कहते हैं बंसी बजाते नहीं,
कौन कहते हैं बंसी बजाते नहीं, कौन कहते हैं बंसी बजाते नहीं, तुम मोरा लुभाते नहीं, तुम પદમ બાદ હવે કીર્તનમની પ્રસ્તુતિ કરવામાં આવશે. કીર્તનમ ભક્તિમાં ભીંજાવી દે તેવું હોય છે અને તે પ્રાયઃ સંસ્કૃતમાં રચાયેલું હોય છે. તેના નામ પ્રમાણે તેમાં ઈશ્વરનું કીર્તન કરવામાં આવે છે. આજનું કીર્તનમ શિવ તાંડવ સ્તોત્ર છે, જે આપણે સહુ જાણીએ છીએ. પ્રસ્તુત કીર્તનમ શિવ તાંડવ સ્તોત્રમાંથી ઉદ્ધૃત 2 શ્લોકો છે. વિશ્રવસના પુત્ર રાવણ જ્યારે મંદોદરી સાથે કૈલાસ ઉપર નૃત્ય ભક્તિમાં તરબોર હતા, ત્યારે મંદોદરી નૃત્ય કરતી હતી અને રાવણ વીણા વાદન કરી રહ્યા હતા. ત્યારે જ અનાયાસે એક વીણાનો તાર તૂટી ગયો અને મંદોદરીની નૃત્ય ભક્તિમાં કોઈ સ્ખલના ન થાય તે માટે રાવણે પોતાના જાનુની નસ કાઢીને ત્યાં વીણાના તારના સ્થાને લગાવી. શાસ્ત્રોમાં તાંડવની ઉત્પત્તિ વિષયક એક રુચિકર કથા પ્રાપ્ત થાય છે. નૃત્ય કરતા સમયે જ્યારે શિવજીના ઘૂંઘરૂનો એક મણકો આકાશમાં ઉછર્યો, ત્યારે સહુદેવો ચિંતિત થયા. આ મણકામાં રહેલી વિશ્વને ધ્વંસ કરવાની શક્તિનો તેઓને આભાસ હતો. તેઓએ પ્રભુ શિવને વિનંતી કરી કે આ જગતનું સંહારથી આપ રક્ષણ કરો. દેવાધિદેવ મહાદેવે તે મણકાના પ્રથમ પતનને પોતાના મસ્તક ઉપર ઝીલ્યો. ત્યારે તા એ પ્રકારનો ધ્વનિ પ્રગટ થયો. તત્પશ્ચાત ક્રમશઃ તે હાથ, જંઘા અને ચરણ ઉપર પડ્યો. જ્યારે ધી તોમ નમ તેવી ધ્વનિ પ્રગટ થઈ અને આવી રીતે તાંડવની ઉત્પત્તિ થઈ. પ્રસ્તુત છે કીર્તનમ શિવ તાંડવ સ્તોત્ર, રાગ રેવતી. ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः
जटाटविकलज्ज्वलप्रवाहिपावितस्थले गले विलम्बिता भुजङ्गतुण्डमालिका डमड्डमड्डमड्डमड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाः सम्भ्रमं भ्रमं निलिम्ब निर्झरि विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि तगद्दगद्दगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम राधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरस्फुटद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी तिरुद्धदुर्धरापति क्वचित् दिगम्बरे विनोदमेतु वस्तुनि लताभुजङ्गपिङ्गलस्वरत्वणामणि प्रभाकदम्ब कुङ्कुमद्रवप्रदीप्तदीपदे मुखे मदान्दसिन्धुसस्रदत्तुत्तरीयमेधुरे मनोविनोद अद्भुतं विभर्तु भूतभर्तरी नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नृत्यावसाने नटराज राजो ननादढक्कां नवपञ्चवारम् उद्धर्तु कामः सनकादिसिद्धान् एतद्विमर्शे शिवस्तोत्रजालम् ऐ उन् रुल्लुक् ऐ औट् ऐ औच् हयवरट् लन् ऐ यमङ्गणनं जपै गडदश् जपगडदश् खप छट थ चटतौ कपै शस सर हल ऐ उन रुल्लुक ए औं ऐ औच हयवरट् लन यमगणनं जपै गडदश् जपगडदश् खप छटत चटतौ कपै शससर हल ऐ उन रुल्लुक ए औं ऐ औच हयवरट् लन यमगणनं जपै गडदश् जपगडदश् खप छटत चटतौ कपै शससर हल ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय આજના કાર્યક્રમના આપણા અતિથિ વિશેષ શ્રી જયંતી એસ રવિ આજે અહીં ઉપસ્થિત થયા છે.
આપ 1991 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છો. આપે ન્યુક્લિયર ફિઝિક્સમાં એમએસસી, હાર્વર્ડ યુનિવર્સિટીથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ અને એમએસ યુનિવર્સિટી વડોદરાથી ઈ ગવર્નન્સમાં પીએચડીની ઉપાધિ હાંસલ કરી છે. આપે ગુજરાત સરકારના ડીડીઓ, કલેક્ટર, કમિશનર જેવા મહત્વપૂર્ણ પદોને સફળતાપૂર્વક વહન કર્યું છે. હાલમાં આપ ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ, રાજસ્વ વિભાગ તથા ઓરવિલ ફાઉન્ડેશનના સચિવ તરીકે સેવા આપી રહ્યા છો. આપ કર્ણાટક શાસ્ત્રીય સંગીતમાં પણ નિપુણ છો. આવા અતિથિ શ્રીમતી જયંતીબેન રવિનું સ્વાગત કરવા માટે હું ભાવિનભાઈને વિનંતી કરીશ. નૃત્યાંગનાને આશીર્વચન પ્રદાન કરવા હું મેમને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ કહે. આપને બધાને નમસ્કાર. આપણી જે સંસ્કૃતિ છે એમાં સંગીત અને નૃત્ય, ગાંધર્વ એ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી, પણ ખરેખર જીવનમાં દરેક વળાંક, દરેક પરિસ્થિતિ, દરેક સંજોગમાં આનાથી આપણ એક ઉપાસના જ છે. નાદોપાસના, નૃત્યોપાસના. એટલે આજે જ્યારે એક બહુ જ મોટી હોનારત જે થઈ છે અને એ સંજોગોમાં અમદાવાદ, આખું દેશ અને આખું વર્લ્ડ, વિશ્વ એની ચર્ચા કરી રહી છે, ત્યારે પણ આપણે આ માધ્યમથી પણ આપણા ત્યાં ગંધર્વ યુદ્ધકાંડમાં પણ વાલ્મીકી રામાયણની અંદર એનો ઉલ્લેખ છે. એટલે આપણા માટે આ ખરેખર આ બધી એક પ્રાર્થનાના જ, ઉપાસના અને પ્રાર્થનાના જ એક સાધનના માર્ગો છે. એટલે એ ભાવનાથી આજે સુંદર અરંગેટ્રમનો અર્થ છે કે સૌ પ્રથમ એક જે સ્ટેજ અરંગમ છે એના ઉપર ચઢીને એક ફોર્મલ, ઔપચારિક એની એક શરૂઆત કરવી. આ એક પૂર્ણ વિરામ નથી, બલકે આ એક શરૂઆત છે. તો આજે જે વિદિતા દીકરી, એમણે જે, અને બંને દીકરીઓએ જે સુંદર દ્રવ્યા અને વિદિતાનું જે અરંગેટ્રમ છે એમાં આપ બધા સાક્ષી પણ છો, તમે બધા એમાં ભાગીદાર પણ છો કે આપે એમની એક કલા માટેની જે પ્રયાણ છે એની એક સુંદર શરૂઆતમાં આ બધાના આશીર્વાદ, આ બધાની ઉપસ્થિતિ, એટલે આપણે બધા એમને ખૂબ બ્લેસિંગ્સ આપીએ, આશીર્વાદ આપીએ, શુભેચ્છાઓ આપીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જીવનમાં ઉતાર ચઢાવ, અનેક પ્રકારના અનુભવ તો આવવાના જ છે, પણ એ બધામાં પણ સ્વસ્થ એટલે સ્વમાં ઊભા રહીને આ બધી જે આપણી દૈવી કલાઓ છે એનું ઉપાસના કરવાથી, એની પૂજા કરવાથી આપણે કઈ રીતે આપણને સાંત્વના પણ મળે અને હંમેશા આપણે એક સ્થિતપ્રજ્ઞની જે વાત છે એમાં કઈ પરિસ્થિતિ ગમે તે હોય પણ એમાં આપણે વેરવિખેર ન થાય, પણ આપણે ત્યાં બિલકુલ સ્વસ્થ રીતે ઊભા રહી શકીએ. એની આજે પણ એક આપણે સુંદર પ્રતીતિ એમના દ્વારા પ્રસ્તુતિકરણમાં જોયું. મને પણ અત્યારે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે બે જ પ્રસ્તુતિ જોયા એમના. વન વોઝ ઓફકોર્સ અચ્યુતમ કેશવમ, અને એનું પણ મૂળ તમે બહુ સુંદર રીતે વિદિતા અને દ્રવ્યાએ કર્યા, અને ઓફકોર્સ એનું યશ એમના ગુરુ ઝંકનાબેન, એમના પેરેન્ટ્સ ભાવિનભાઈને વર્ષોથી અમે ઓળખીએ છીએ. ખૂબ સનિષ્ઠ સંસ્કૃત માટેનું જે સમર્પણ એમના આખા પરિવારનું હંમેશા રહ્યું છે, આપણા બધા માટે પ્રેરણા પણ છે, ગૌરવ પણ છે. અને એ જ રીતે ઝંકનાબેનના જે ગુરુ છે, એટલે એમના પરમ ગુરુ અને પરમ ગુરુ જે કહેવાય રાધા મેનનજી, એમનું જે વૃંદ છે, એમને વર્ષોથી અપર્ણા બેનને, અનંત મેનનજીને અને પ્રેમ
ભાઈને બધાને ઓળખું છું, એટલે સુંદર એક વાતાવરણ માહોલ જે કર્યું એના માટે બધાને હું મારા હૃદયથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. હજી ઉત્તરોત્તર આગળ એમના બધાના આશીર્વાદથી આ દીકરીઓ જાય. અચ્યુતમ કેશવમમાં તમે જોયું કે કોઈ પણ રોજબરાની જીવનની પણ આપણે બધા અલગ અલગ ભૂમિકાઓ નિભાવીએ છીએ. મા તરીકે, શિક્ષક તરીકે, પિતા તરીકે, બહેન ભાઈ તરીકે. એટલે બાળકને સુવાડવું હોય, ખવડાવવું હોય, આ બધામાં એ બધી આમ લાગે કે બિલકુલ નોર્મલ પરફંક્ટરી જેને આપણે કહીએ રોલ્સ છે, પણ એમાં પણ જ્યારે ભાવ સાથે આપણે કરીએ તો આખું એનું જે રિઝલ્ટ છે, એનું જે ઉદ્દેશ છે, બહુ સુંદર રીતે પરિપૂર્ણ થાય છે. અને પછી છેલ્લે મને ખૂબ ગમ્યું કે આપણે શિવ તાંડવ સ્તોત્ર તો કર્યું જ બંને દીકરીઓએ, બહુ ખૂબ સરસ, પણ જે માહેશ્વર જે સૂત્ર છે એ ખરેખર ઇટ ઇઝ ધી બેસિસ. બધું આખું જે કહેવાય છે ને કે જગતની સૃષ્ટિ કઈ રીતે થઈ, કહેવાય છે કે શિવજીના ડમરૂમાંથી આ બધા શબ્દો આવ્યા. શબ્દો પણ નહીં, પણ અક્ષરો આવ્યા. અને આ અક્ષરો જે છે એ પાણીની જે આપણું વ્યાકરણનું જે એકદમ એક સંસ્કૃત, જે બહુ જ એક સુસંસ્કૃત ભાષા છે, એ કોઈ એવી તેવી ભાષા નથી. આપણું એક ખૂબ દૈવી ભાષા છે. સૌથી મોટું વિરાસત ધરોહર આપણા માટે સંસ્કૃત ભાષા છે. હું ઓરોવિલ સાથે પણ જોડાયેલી છું. ત્યાં જે શ્રી અરવિંદના સહયોગીની શ્રી માએ તો કહ્યું છે કે ખરેખર સંસ્કૃતને ભારતનું ઓફિશિયલ લેંગ્વેજ કરવું જોઈએ. એમણે લખ્યું, અને સૌથી પહેલું સ્કૂલ, તમને આશ્ચર્ય થશે, ત્યાં 4 ભાષાઓ શીખવવામાં આવે છે, બોલવામાં આવે છે. એક તો અંગ્રેજી, ફ્રેન્ચ, તમિલ, કેમ કે તમિલનાડુમાં સ્થિત છે, પણ સંસ્કૃતને પણ એટલું જ મહત્ત્વ આપ્યું. પણ આ ચારો પૈકી સૌથી પહેલું જે ત્યાં બિલ્ડિંગ, જ્યારે એમને એક એસ્પિરેશન, અભિપ્સા નામનું એક કમ્યુનિટી જ્યારે સૌથી પહેલાં એનું શરૂઆત કર્યું, તો સૌથી પહેલી બિલ્ડિંગ એમણે જે બાંધી હોય તો તે સંસ્કૃત સ્કૂલ બિલ્ડિંગ. એટલે એટલું એમને સંસ્કૃત પ્રત્યે લાગણી અને ભાવ હતું. એટલે આજે આપણે જે આ માહેશ્વર સૂક્તમ જોયું, જે પાણિનીના વ્યાકરણનું આખું, મારા બા પણ એક સંસ્કૃતના બહુ મોટા વિદુષી છે. તો જ્યારે પણ અમે બેસીએ તો ચાર્ટ બનાવી દે પાણિનીના ગ્રામરનું. અને આ બધા જે હમણાં અપર્ણાબેને ઉચ્ચારણ કર્યા, હયવરટ કે ઓલ ઓફ ધોઝ, આવું છે, બધું બતાવે કે આ રીતે સંધિ થાય વગેરે. તો આજે આ બધું જોઈને આ દીકરીઓ આટલી નાની ઉંમરમાં એમની ઘડતુંથી કહી શકાય, કેમ કે નૃત્યની યાત્રા પ્રયાણમાં આ એક સુંદર અને ખૂબ જ અગત્યની શરૂઆત છે. આ શરૂઆત જ છે બેટા બંનેને. સરસ છે કે અહીંયા આવ્યા, પણ આના પછી જીવનભર તમારે એક સંકલ્પ કરવાનું છે, તમારી સાથે, પોતાની જાત સાથે અને તમારા ગુરુ સાથે, મા બાપ સાથે, કે આ પ્રયાણ હંમેશા ચાલુ રાખવાનું. કેમ કે આ જ બધી વસ્તુ આપણને ઘણી બધી શક્તિ, તાકાત આપતી હોય છે. તો ભલે તમે ભણવામાં અને જે પણ છે એ બધામાં સફળતા, નિપુણતા બધું પ્રાપ્ત કરો, પણ સાથે સાથે આ જ વસ્તુ જે છે તમને હંમેશા ગ્રાઉન્ડેડ રાખશે અને તમને શક્તિ આપશે, અંતરની શક્તિ. બહાર એમાં નામ, ખ્યાતિ એ બધું મળશે જ, બટ દેટ ઇઝ સેકન્ડરી. પ્રાઇમરી ઇઝ કે તમે પોતાની જાતમાં બિલકુલ સરસ રીતે, સુવ્યવસ્થિત રીતે સ્વસ્થ રહી શકશો. તો ફરી બધાને, જેટલા લોકો, કેમ કે આ અરંગેટ્રમ કરવું એક સહેલું કામ, ઇઝી કામ નથી. એમાં જે પેરેન્ટ્સ બધા, એમના કદાચ ફેમિલી, આખા ફેમિલી મેમ્બર્સ બધાનું ઘણું યોગદાન, ઇન્વોલ્વમેન્ટ હોય છે. મ્યુઝિશિયન્સ, ઇટ્સ અ ટીમ વર્ક. કોસ્ટ્યુમ્સ, ટેલર, બધી કેટલા બધા લોકોનું એક યજ્ઞ છે. તો અને ખાસ આપ બધા, કેમ કે નાટ્યશાસ્ત્રમાં પણ આખું પરિભાષા કે કઈ રીતે એ 64 કલાઓ, કેમ કે આ બધું આહાર્યમ, બધી વસ્તુ આમાં આવે, મેકઅપ, સ્ટેજ ક્રાફ્ટ, બધું. અને આની ડાયમેન્શન્સ, એ બધું પણ નાટ્યશાસ્ત્રમાં બધું ડિટેલમાં છે. અને એમાં શ્રોતાઓનું પણ અગત્યની, તમારી માનસિક સ્થિતિ પહેલે કેવી હતી, આજે પ્રોગ્રામ જોવા આવ્યા, અને જતી વખતે તમે કેટલું તમારું એક જાતનું આપણે કહી શકીએ કે ઉદ્ધાર આ દીકરીઓએ જે પ્રસ્તુત કર્યું છે, એમની જે પ્રતિભાઓ જોઈને તમે પણ તમારા એક કોન્શિયસનેસ, ચેતના પર પણ હજી એક
સારો દે વુડ બી એન ઇમ્પ્રુવમેન્ટ. અને એ ભાવથી આપણે પરસ્પર અને ત્યાં વધે તો પાછું અહીંયા વધે, કેમ કે આ બધું એક શૃંખલા છે. તો જેટલા તમે તાળીઓથી આમને હજી બિરદાવશો એમના કાર્યક્રમ દરમિયાન, દીકરીઓને હજી પ્રેરણા મળશે અને ગુરુઓને બધાને. કે આ આજે જ્યારે કોલ્ડ પ્લે અને વૈશ્વિક કક્ષાએ જે બધા વેસ્ટર્ન પાશ્ચાત્ય સંગીત નૃત્ય બધાનું ખૂબ એક પ્રકોપ છે અને એક ખૂબ એમનું ઇન્ફ્લુઅન્સ છે. હું નથી કહેતી કમ્પેર કરીને કે આ સારું એ સારું નથી, એવું ભાવ નથી, પણ આપણી જે મૂલ્ય, આપણું જે ખૂબ અમૂલ્ય જે વસ્તુ આપણને મળ્યું છે વારસાઈમાં, એને બિલકુલ અકબંધ રાખીને આગળ એનું ડિસ્ટ્રીબ્યુશન બધાને આપવું, પ્રદીપ્તિકરણ કરવું બધાના જીવનમાં, એ બિલકુલ ખૂબ અગત્યનું એક કામ છે. એટલે તમે બધા આમાં જોડાયેલા છો માટે આ રવિવાર સવારે એક સુંદર પવિત્ર યજ્ઞમાં બધા જોડાયેલો છો. બધા એના માટે ફરી બધાને આભાર પણ વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. અને ભાવિનભાઈ અને દીકરીને વિદિતાને પણ હજી ખૂબ આગળ પ્રયાસ અને પ્રયાણ આમાં કરે. દ્રવ્યાને પણ ઓલ ધ બેસ્ટ. નમસ્તે. ધન્યવાદ મેમ. હું આપને એક હજી નિવેદન કરીશ કે કુમારી વિદિતાને આપ પ્રમાણપત્ર એનાયત કરો. કાર્યક્રમમાં આગળ વધતા હવે કીર્તનમ બાદ શ્લોકમની પ્રસ્તુતિ કરવામાં આવશે. શ્લોકમમાં તાલનો પ્રયોગ હોતો નથી અને આનો સમાવેશ ભરતનાટ્યમના નૃત્ય વિભાગમાં કરવામાં આવે છે, જે અભિનય પ્રધાન હોય છે. પ્રસ્તુત શ્લોકમ આદિશંકરાચાર્ય વિરચિત ગંગા સ્તોત્રમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે, જેમાં દેવલોક પરથી પૃથ્વી પર આવેલી એવી ગંગાજીના અવતરણનો પ્રસંગ તેમજ તેમના અલગ અલગ સ્વરૂપોનું દર્શન કરાવવામાં આવ્યું છે. પ્રસ્તુત છે શ્લોકમ. શ્લોકમ સાથે જ તિલ્લાના પ્રસ્તુત કરીશું. શ્લોકમ સાથે તિલ્લાનાની પ્રસ્તુતિ કરવામાં આવશે, જે આ આરંગેત્રમની અંતિમ કૃતિ છે. આ કૃતિમાં નૃત્યાંગના વિવિધ આડવુંને ઝમકદાર રીતે પ્રસ્તુત કરે છે અને વિવિધ અંગભંગીઓને પણ પ્રસ્તુત કરે છે. સ્ફૂર્તિ અને સ્થિરતાનું સાયુજ્ય અહીં જોવા મળે છે. પ્રસ્તુત છે શ્લોકમ રાગ પંદુર વરારી, તિલ્લાના રાગ ધનશ્રી, તાલ આદિ અને ત્યારબાદ મંગલમ. જય ગંગે જય જય ગંગે જય જય ગંગે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી तरल तरंगे देवी सुरेश्वरी भगवती वंदे मम मदिरात्मा पदकमले देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर जानवी गंगे खंडित गिरिवर मंडित भंगे इंद्र मुकुटमणि राजित चरणे सुख दे शुभ दे भूत शरण्ये देवी सुरेश्वरी भगवती गंगे गंगे
रोगं शोकं तापं पापं हर मे भगवती कुमतिकलापं रोगं शोकं तापं पापं हर मे भगवती कुमतिकलापं त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मे खलु संसारे त्रिभुवनेश्वरी भगवति गङ्गे अलकानन्दे परमानन्दे गुरु करुणामयी कातर वन्दे अलकानन्दे परमानन्दे गुरु करुणामयी कातर वन्दे तव तटनिकटे यस्य निवासे खलु वैकुण्ठे तस्य निवासे देवी सुरेश्वरी भगवति गङ्गे भो भुवनेश्वरी पुण्ये धन्ये देवी द्रवमयी मुनिवरकन्ये भो भुवनेश्वरी पुण्ये धन्ये देवी द्रवमयी मुनिवरकन्ये गङ्गा संवासी नित्यं पठति नरो जयतु सत्यं देवी सुरेश्वरी भगवति गङ्गे त्रिभुवनतारिणि तरलतरङ्गे शङ्करमौलि विहारिणि विमले मम हृदयात्मा तव पदकमले देवी सुरेश्वरी भगवति गङ्गे 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 गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं नाच रहे गोरी तां दितां ते तदे तरिकिट गीतध्वनिकुतकदीं नादकीटतुं
दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाच रही गोरी ताम तम ते दे पद्मनाभ तुम्हारी लीला क्या कहूँ मैं सावरो तापस कट शरणायो शोक मारो तुम्हारो पद्मनाभ तुम्हारी लीला क्या कहूँ मैं सावरो तापस कट शरणायो शोक मारो तुम्हारो तदि तदि धिरना उदनि दनानि दानि तदि तदि धिरना नादिक्तां तगर तर तदर दर दानि दी अलरि कलरि तगद तां तां तगद तों तों तगद तदि दी तदि दी तनि अलरि तां 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 तग तनि अलरि तों 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 तगद को तनि अलरि तद्वनि कुतक धी नाच रही गोरी ताम तम ते दे दरिगिड गीतध्वनि कुतक धी नाद कीटक नाच रही गोरी ताम तम ते दे दरिगिड ताम तम ते दे दरिगिड भवमान सुगदु पटु पादार विबुध मुलगु निनाम रूप मुलगु विजय मंगलो राजीवन जन त्याग राजा विबुध महिम श्री राम रूप मुलगु विजय मंगलो
નૃત્યશિલ્પી એકેડમી દ્વારા પ્રસ્તુત આ હતું આરંગેત્રમ કુમારી દ્રવ્યા તથા કુમારી વિદિતાનું.